વડાપ્રધાન મોદી બુધવારે રાજસ્થાનના પ્રવાસે હતા। આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વર્ષ 2014માં તમે ઘણા વર્ષો પછી કેન્દ્રમાં સ્થિર સરકાર બનાવી છે। તમારા દરેક આદેશની ગરિમા ભાજપે રાખી છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમે રાજસ્થાનમાં પણ જનાદેશ આપ્યો છે। છેલ્લા 5 વર્ષમાં મંત્રીઓ, ધારાસભ્યો અને મુખ્યમંત્રીઓ એકબીજાની લડાઈમાં વ્યસ્ત છે અને જ્યારે લૂંટની વાત આવે છે ત્યારે કોંગ્રેસ કોઈની સાથે ભેદભાવ કરતી નથી। કોંગ્રેસ દેશના દરેક નાગરિક, ગરીબો, દલિત, પીડિત, શોષિત, વંચિત, આદિવાસીઓ અને લઘુમતીઓને સમાન રીતે લૂંટે છે। पहले कांग्रेस ने इस देश को गरीबी हटाने की गारंटी दी थी और ये गरीबों के साथ किया गया कांग्रेस का सबसे बड़ा विश्वासघात है। कांग्रेस की रणनीति रही है कि गरीबों को भरमाओ, गरीबों को तरसाओ। यहां राजस्थान के आप लोगों ने भी इसका बहुत नुकसान उठाया है। બિહારની રાજધાની પટનામાં 12મી જૂનના રોજ બિન ભાજપ વિપક્ષી દળોની બેઠક થવા જઈ રહી છે। ત્યારે બિહાર ભાજપના પ્રમુખ સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે જૂન મહિનામાં વડાપ્રધાન મોદી બિહારના પ્રવાસે આવી રહ્યા છે। પ્રદેશમાં પીએમ મોદી રેલીને પણ સંબોધન કરશે। પ્રદેશમાં લોકોનું સમર્થન મેળવવા માટે ભાજપ બિહારમાં 30 મેથી 30મી જૂન સુધીના સમયગાળામાં જનસંપર્ક યાત્રા કરી રહી છે। તેમણે કહ્યું કે આ માટે અમે પીએમ મોદીને આમંત્રણ પાઠવ્યું હતું। બિહાર ભાજપના પ્રમુખે કહ્યું કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તારીખ આગામી દિવસોમાં જણાવવામાં આવશે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એકજૂટ કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે। કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે અત્યાર સુધી કુલ 1450 લાખ ટન સંગ્રહ ક્ષમતા છે અને હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ કરવામાં આવશે। લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના શરૂ કરીશું। ભારત વિશ્વમાં અનાજના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન, અમેરિકા, બ્રાઝિલ, રશિયા, આર્જેન્ટિના વગેરે જેવા તમામ મુખ્ય ઉત્પાદક દેશો પાસે તેમના વાર્ષિક ઉત્પાદન કરતાં વધુ ક્ષમતા ઉપલબ્ધ છે। अंतर्राष्ट्रीय स्तर पर सभी बड़े उत्पादक, चाहे चाइना, यूएसए, ब्राजील, अर्जेंटीना, रशिया, इन सब के पास अपने उत्पादन से ज्यादा भंडारण की क्षमता है। जितना उत्पादन उससे ज्यादा भंडारण की क्षमता इनके पास है। लेकिन भारत में जितनी पैदावार है उसके मुकाबले केवल 47% की भंडारण की क्षमता है। अब हम सहकारिता के क्षेत्र में विश्व की सबसे बड़ी भंडारण योजना की शुरुआत करने जा रहे हैं। વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતીય અર્થતંત્રે ગયા નાણાકીય વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું। બુધવારે જારી કરાયેલ સત્તાવાર આંકડા અનુસાર જીડીપી વૃદ્ધિ દર અનુમાન કરતાં વધુ સારું જોવા મળ્યો છે। માર્ચ ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.1% દરે વૃદ્ધિ પામ્યો હતો, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિ દર 7.2%નો હતો। નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે બુધવારે સત્તાવાર જીડીપી વૃદ્ધિ દરના આંકડા જાહેર કર્યા। આંકડા મુજબ ભારતીય અર્થતંત્રે માર્ચ ક્વાર્ટર દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું। અગાઉ ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 4.5% હતો। માર્ચ ક્વાર્ટરમાં લગભગ તમામ ક્ષેત્રોએ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે કૃષિ ક્ષેત્રે 5.5%ની વૃદ્ધિ નોંધાવી હતી। શું ગવર્નન્સ અને પ્રેસની સ્વતંત્રતા જેવી બાબતો પર ભારતના નબળા રેન્કિંગ પાછળ કોઈ ષડયંત્ર છે અને શું તેની પાછળ કોઈ ચોક્કસ એજન્ડા છે? આ અંગે હવે ભારત સરકાર દ્વારા કડક પગલાં ભરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકારે શુક્રવારે એક ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિદેશી એજન્સીઓ ભારતને દરેક ક્ષેત્રમાં નીચું રેન્કિંગ આપી એજન્ડા ચલાવી રહી છે, પરંતુ અમે બહુ જલ્દી તેની સામે કાર્યવાહી કરીશું। રિપોર્ટ અનુસાર અન્ય વિકાસશીલ દેશો આને લઈને ચિંતિત છે। આ રેન્કિંગને અસરકારક રીતે નવા પ્રકારની સંસ્થાનવાદ તરીકે ગણવામાં આવે છે। વિવિધ દેશોના સંબંધિત મંત્રાલયો અને રેટિંગ એજન્સીઓને સાથે જોડાવા અને વાતચીત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે।
કોંગ્રેસના નેતા સચિન પાયલટે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી વારંવાર રાજસ્થાન આવી રહ્યા છે એ દર્શાવે છે કે રાજસ્થાનમાં ભાજપનું નેતૃત્વ સક્ષમ નથી. છેલ્લા 4 વર્ષમાં પ્રદેશમાં ભાજપ સદનમાં કે સદનની બહાર આ વાત સાબિત કરી શકી નથી કે તે એક મજબૂત વિપક્ષી દળ છે. પાયલટે કહ્યું કે ભાજપ પાસે ઠીક સંખ્યામાં ધારાસભ્ય હોવા છતાં પાર્ટી તમામ મુદ્દાઓ પર ફેલ સાબિત થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકો ભાજપથી અપેક્ષા રાખતા નથી. પાયલટે કહ્યું કે લોકતંત્રમાં પ્રભાવશાળી વિપક્ષ ખૂબ જ જરૂરી છે. રાજસ્થાન ભાજપમાં ખેંચતાણ છે અને તેના કારણે લોકો પણ ભાજપ પાસેથી આશા રાખી રહ્યા નથી. વર્ષ 2023ના અંત સુધીમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. यहाँ आ रहे हैं, अब प्रधानमंत्री बार बार यहाँ आ रहे हैं और उनके आने से मुझे लगता है कि ये बात साफ दिख रही है कि जो भाजपा का राजस्थान का नेतृत्व है वो सक्षम नहीं है विपक्ष की भूमिका निभाने में. पिछले 4.5 साल में सदन के अंदर सदन के बाहर भारतीय जनता पार्टी ने ये कहीं प्रमाण नहीं दिया कि वो एक मजबूत विपक्ष है. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં જાહેર સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે સરકારે ભારત જોડો યાત્રાને અટકાવવા માટે તમામ તાકાતનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કોના 3 દિવસના પ્રવાસે છે અને ત્યાં ભારતીય અમેરિકન સાથે મુલાકાત કરશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોને ધમકાવી રહી છે અને તપાસ એજન્સીનો દુરુપયોગ કરે છે, પરંતુ ભારત જોડો યાત્રા પર તેનો કોઈ ખાસ અસર પડ્યો નહીં. લોકોએ ભારત જોડો યાત્રાને સારા પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યું કે 7મી સપ્ટેમ્બર 2022ના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને લગભગ 3000 કિલોમીટર લાંબી પદયાત્રા બાદ શ્રીનગરમાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેલિફોર્નિયામાં સાન્તા ક્લારા કાર્યક્રમમાં જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે નફરતને નફરતથી ખતમ કરી શકાય નહીં, નફરતને માત્ર પ્રેમ અને સ્નેહથી સમાપ્ત કરી શકાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો કે નફરત ફેલાવી કેટલી સરળ છે. તેમણે કહ્યું કે મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે ભારત જોડો યાત્રાથી આટલો ફેર પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકો નફરતને પસંદ કરતા નથી, પરંતુ એક સમૂહના લોકોએ સિસ્ટમ પર નિયંત્રણ મેળવ્યો છે, પરંતુ આ સમગ્ર ભારત નથી. તેમણે કહ્યું કે મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી છે, જેમાં મેં જોયું છે કે વધુ લોકો નફરતની જગ્યાએ પ્રેમ અને સ્નેહને વધુ પસંદ કરે છે. I didn't imagine that भाई इधर से उधर चलने से इतना असर पड़ेगा. I didn't imagine it. Right? Indian people, as you yourself have said, they don't believe in this stuff. They don't believe in hating each other. They don't believe in killing each other. This is a small group of people who have got control of the system and who are fully supported by, big money. Right? But this is not the large mass of Indian people. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારત જોડો યાત્રા રોકવા માટે તમામ તાકાતનો ઉપયોગ કર્યો હતો. આ વિશે વાત કરતા બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ જણાવ્યું કે આરોપ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની આટલી લાંબી યાત્રાને ક્યાંય પણ અટકાવવામાં આવી નથી. સુશીલ મોદીએ કહ્યું કે લોકતંત્રમાં દરેક પાર્ટીને યાત્રા કાઢવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે વિદેશમાં જઈને સરકાર પર ખોટા આરોપ લગાવવા શર્મનાક છે. અમારી સરકારે ભારત જોડો યાત્રાને ક્યારેય અટકાવવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે કહ્યું કે દેશના મુસ્લિમ મોદી સરકારના શાસનમાં સુરક્ષિત અનુભવે છે. મોદી સરકાર મુસ્લિમોના વિકાસ માટે પણ કામ કરે છે. क्यों कोई रोकना चाहेगा? लोकतंत्र में किसी को सभा, मीटिंग, यात्रा करने का अधिकार है. कोई बता दे इनकी इतनी लंबी यात्रा में कहीं भी रोकने का प्रयास हुआ क्या? अगर हम रोकना चाहते तो रोक सकते, लेकिन क्यों रोकेंगे? क्योंकि हमको लोकतंत्र में भरोसा है. हर एक पॉलिटिकल पार्टी को अपना धरना, प्रदर्शन, यात्रा करने का अधिकार है और उसी का परिणाम था कि वो इतनी लंबी यात्रा कर पाए. इसलिए विदेश की धरती पर जाकर सरकार पर झूठा आरोप लगाना ये बहुत ही शर्मनाक है. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે અને ત્યાં તેમણે જાહેર સંબોધનમાં ભારત વિશે કેટલીક વાત કરી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી વિદેશમાં યાત્રામાં ભારતનું અપમાન કરે છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીનું અપમાન કરવા માંગે છે, પરંતુ અંતમાં દેશનું અપમાન કરી બેસે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને શું પ્રાપ્ત કરવા માંગે છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રામાં 2 ડઝનથી વધુ રાષ્ટ્રોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તેમને મળે છે અને ભારતની પ્રશંસા કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું હતું કે પીએમ મોદી ઇઝ ધ બોસ અને કદાચ રાहुल गांधी ने આ વાત પચતી નથી. राहुल गांधी जी की हर विदेश यात्रा भारत का अपमान करने में कहीं पीछे नहीं रहती.
और इस बार की प्रायोजित ये विदेश यात्रा भी उसी दिशा में है जहां वो अपमान तो प्रधानमंत्री मोदी जी का करना चाहते हैं, लेकिन अंत में देश का अपमान करने से नहीं हटते। पूर्व में भी आप देखें, वो भारत को एक राष्ट्र ही नहीं मानते, वो तो राज्यों का संघ कहते हैं और भारत के बढ़ते कदमों पर भी प्रशंसन खड़ा करते हैं। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બેંગ્લોરમાં પ્રી કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે પ્રદેશની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટોમાં જે 5 જાહેરાતો કરી છે કે તેમને અમલમાં મૂકવાનો સરકારે નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું કે અમે આ મુદ્દાની પ્રેઝન્ટેશનને જોઈ અને તેને કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો પર જીત મેળવી હતી। કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે પ્રી કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે અમે મેનિફેસ્ટો પ્રમાણે કામ કરીશું। તેમણે કહ્યું કે કર્ણાટકમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે। કટાક્ષમાં તેમણે કહ્યું કે નાગપુર એજ્યુકેશન પોલિસીને ચલાવી લેવાશે નહીં, આ મુદ્દે યોગ્ય ચર્ચા કરવામાં આવશે। આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ જણાવ્યું કે અમે કેબિનેટની બેઠકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલ 5 જાહેરાતને લાગુ કરીશું। Karnataka will have a state education policy. There will be no Nagpur education policy. We will discuss in length, breadth. We will come out. Karnataka is committed. Whatever the policy we had all these days had made Karnataka the country very sound education. એઆઈએમઆઈએમના વડા અઝદુદ્દીન ઓવૈસીએ ગૃહપ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે। તેલંગાણાના આદિલાબાદમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે જો ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પાસે એટલી સત્તા છે તો તે ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કેમ નથી કરતી। બીજેપીના રાજ્ય પ્રમુખ બંદી સંજયે દાવો કર્યો કે તે તેલંગાણાના જૂના શહેરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરશે। બંદી સંજયના નિવેદન પર ઓબીસીએ પલટવાર કર્યો છે। सिटी पे सर्जिकल स्ट्राइक करते बात की जागीर है, सब करते बोलो मैं अकेला ठहर तो आओ देखेंगे क्या होता। सर्जिकल स्ट्राइक करते क्या हम क्या चुड़िया पहन के बैठे हैं? और हमारी माँ और बहनें चुड़िया पहन के भी बैठी है तो उन्हों काफी है तुम्हारे लिए। पाता बस्ती में सर्जिकल स्ट्राइक, अबे जाके चीन पे कर दो। मैं तो ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે વર્ષ 2024 પછી દેશમાં ગઠબંધનની સરકાર હશે। રાઉતે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર 12મી જૂનના રોજ યોજાનાર બિન ભાજપ દળોની બેઠકમાં હાજરી આપશે। સંજય રાઉતે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં 400 થી 450 ઉમેદવારો ઉતારવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે। તેમણે કહ્યું કે ચિદમ્બરમની વાત સાચી છે। દેશમાં 450 બેઠકો એવી છે કે જ્યાં એક ઉમેદવારોને ઉતારવામાં આવે તો ચૂંટણીનું જે પરિણામ આવશે તેનાથી દેશનું રાજકારણ બદલાઈ શકે છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં વિપક્ષી પાર્ટીઓને મળવામાં અને કેન્દ્ર સરકારના વટહુકમ સામે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મેળવવામાં વ્યસ્ત છે। તાજેતરમાં તેઓ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, એનસીપી નેતા શરદ પવાર અને સીપીએમ નેતા સીતારામ યેચુરીને મળ્યા હતા। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 1 જૂને સ્ટાલિન અને 2 જૂને હેમંત સોરેનને મળશે। કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીને લઈને આવવામાં આવેલ વટહુકમ વિરુદ્ધ વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે। મંગળવારે કેન્દ્ર સરકારના વટહુકમ પર સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી પાસે સમર્થન માંગવા ગયેલ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના સમર્થનના સવાલ પર કહ્યું હતું કે મીડિયા પાસેથી માહિતી મળી રહી છે, કોંગ્રેસ આ પાર્ટીને સમર્થન નહીં આપે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલ એક પણ આરોપ સાબિત થશે તો હું ફાંસી પર લટકી જઈશ। તેમણે કહ્યું કે કુસ્તીબાજો પાસે કોઈ પુરાવા છે તો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે। બ્રિજભૂષણ સિંહે કહ્યું કે ગંગામાં મેડલ પધરાવાથી મને ફાંસી નહીં થાય। જો તમારી પાસે કોઈ પુરાવા છે તો પોલીસને આપો। તેમણે કહ્યું કે આ એક ઇમોશનલ ડ્રામા છે। વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત 7 કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ સિંહ સામે ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ સામે 2 એફઆઈઆર દાખલ કરી હતી। કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સામે યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા। किसके साथ हुआ? और मैंने एक बात ये भी कहा था, अगर एक भी आरोप मेरे ऊपर साबित हो जाएगा तो ब्रिजभूषण सिंह स्वयं फांसी पर लटक जाएंगे, किसी को कहना नहीं। मुझ पर आरोप लगाने वालों,
गंगा में मेडल बहाने से ब्रजभूषण सिंह को फांसी नहीं मिलेगी। अगर तुम्हारे पास कोई सबूत है तो जाकर के पुलिस को दो, न्यायालय को दो। કોલકાતામાં કુસ્તીબાજોના સમર્થનમાં કાઢવામાં આવેલ રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. શહેરના હાજરા પોર્ટથી રવિન્દ્ર સદન સુધી આ રેલી કાઢવામાં આવી હતી. આ વિશે વાત કરતા મમતા બેનર્જીએ જણાવ્યું કે અમારી એક ટીમ કુસ્તીબાજોને મળવા માટે જશે અને તેમનું સમર્થન કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે અમે કુસ્તીબાજોના સાથે છીએ અને માટે આ રેલી કાઢી છે. તેમણે કહ્યું કે 1 જૂનના રોજ પણ આ રેલીને કોલકાતામાં કાઢવામાં આવશે. કુસ્તીબાજો આપણા દેશનું ગૌરવ છે અને આ લડાઈમાં અમે તેમની સાથે છીએ. We are proud of them. हम रेस्लर्स के लिए हम जो आज रैली किया है, कल भी हमारा चलेगा. जो हमारा इंडिया का प्लेयर है, जो ओलंपिक में खेला है, जो कॉमनवेल्थ में खेला है, जो एशियन गेम्स में खेला है, सबको लेकर आज जो रैली हुआ है, ऑल एसोसिएशन, ऑल फेडरेशन, कल भी मैं विनती करना चाहूंगी. દિલ્હી પોલીસ દ્વારા જંતર મંતર પરથી હટાવવામાં આવ્યા બાદ કુસ્તીબાજો ગંગા નદીમાં મેડલ પધરાવવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે ખેડૂત નેતા રાકેશ ટિકિટના સમજાવ્યા બાદ કુસ્તીબાજોએ આ મેડલ ગંગા નદીમાં પધરાવવાનું ટાળ્યું હતું. કુસ્તીબાજોએ તેમના મેડલ રાકેશ ટિકિટને આપ્યા હતા અને બ્રિજભૂષણ સિંહ સામે 5 દિવસ સુધીમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. હરિદ્વાર પહોંચતા પહેલા કુસ્તીબાજોએ નિવેદનમાં જણાવ્યું હતું કે મેડલ ગંગા નદીમાં પધરાવ્યા બાદ તેઓ દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ કરશે અને તેને લઈને ઇન્ડિયા ગેટ પાસે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ગેટ પાસે રેપિડ એક્શન ફોર્સ અને દિલ્હી પોલીસના અધિકારીઓ સહિત રાઇટ કંટ્રોલ વ્હીકલ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય ખેડૂત સંઘના નેતા નરેશ ટિકૈતે જણાવ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કુસ્તીબાજો દ્વારા ચલાવવામાં આવી રહેલ વિરોધ અંગે ચર્ચા કરવા માટે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત યોજાશે. મુઝફ્ફરનગરના સોરામ ગામમાં આ મહાપંચાયત થશે. તેમણે કહ્યું કે મહાપંચાયતમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કુસ્તીબાજો મેડલ ગંગા નદીમાં પધરાવવા માટે હરિદ્વાર પણ પહોંચ્યા હતા. જોકે રાકેશ ટિકિટના સમજાવ્યા બાદ કુસ્તીબાજોએ મેડલ પધરાવવાનું ટાળ્યું હતું. અરજીને ફગાવી દીધી છે. અરજદાર તરફથી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા અર્ચના કરવાની માંગ સાથે 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ટકવાપાત્ર નથી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 5 મહિલાઓ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા અર્ચના કરવા માટે દાખલ કરેલી અરજીને ટકવાપાત્ર માની છે. અપીલ અરજી કરનાર અરજદાર પક્ષ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. जिसमें 5 महिलाओं ने जो है श्रृंगार गौरी के पूजन और अर्चन के लिए जो दावा किया था, उस पर इन्होंने कहा था मुस्लिम पक्ष में कि ये जो है वाद जो है पोषणी नहीं है, इसको खारिज कर दिया जाए. जिसको जिला जज ने 12 सितंबर को जो है खारिज कर दिया था. ये फिर अपील जो है इन्होंने हाईकोर्ट में किया और हाईकोर्ट ने अभी अभी लंबी सुनवाई के बाद आज जो फैसला दिया है, उसमें अंजुमन इंतजामिया मुस्लिम पक्ष के उस अपील को खारिज कर दिया कि जो है आप ये जो पोषणी नहीं है, इसको जो उन्होंने खारिज कर दिया, डिसमिस कर दिया. બિહારના ફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. એનઆઈએ 3 રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ કર્ણાટક, કેરળ અને બિહારમાં અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે. એનઆઈએ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ અને તેની સાથે જોડાયેલ લોકો વિરુદ્ધ કર્ણાટક, બિહાર અને કેરળમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તપાસ એજન્સી બિહારના કટિહારમાં મોહમ્મદ નદવી અને તેની સાથે જોડાયેલ લોકો સામે પણ કાર્યવાહી કરી રહી છે. મોહમ્મદ નદવી પીએફઆઈ સાથે લાંબા સમયથી સંકળાયેલો છે. આ સાથે તપાસ એજન્સીની ટીમ પણ યુસુફ ટોલા સુધી પહોંચી ગઈ છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ફુલવારી શરીફ કેસમાં સૌથી મોટો દરોડા કર્ણાટકમાં પાડવામાં આવ્યા હતા. કર્ણાટકમાં પીએફઆઈના 16 સ્થળો પર આ કાર્યવાહી ચાલી રહી છે. કર્ણાટક અને તમિલનાડુ બાદ હવે અમૂલ દૂધ સામેની લડાઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. મંત્રી રાધાકૃષ્ણ પાટીલે રાજ્યના દૂધ ઉત્પાદક સંઘોને પોતાનું અસ્તિત્વ બચાવવા અમૂલ સામે ઉભા રહેવા અપીલ કરી છે. અગાઉ મહારાષ્ટ્રની પ્રખ્યાત દૂધ બ્રાન્ડ ગોકુલ દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અરુણ ડોંગલે અહમદનગરમાં વિક પાટીલને મળ્યા હતા. આ પછી રાજ્યના મહેસૂલ, પશુપાલન અને દૂધ વિકાસ મંત્રી રાધાકૃષ્ણ પાટીલે જણાવ્યું કે અમૂલ દૂધના આક્રમક વિસ્તરણના પડકારને પહોંચી વળવા રાજ્યના તમામ દૂધ સંઘોએ એક થવું જોઈએ. આ ઉપરાંત મંત્રી વિક પાટીલે પણ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી અને કહ્યું હતું કે જે રીતે કર્ણાટક અને તામિલનાડુની સરકારોએ અમૂલ સામે નીતિ અપનાવી છે, મહારાષ્ટ્ર સરકારે પણ એ જ નીતિ અપનાવી જોઈએ.
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. એલઓસી પાસે આવેલ ચેતન ચોકીના ગુલપુર સેક્ટરમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ભારતીય સેનાને આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન સેનાએ 3 આતંકીઓની ધરપકડ કરી છે, જેમાં એક આતંકી સેનાની ગોળીથી ઘાયલ થયો છે. બીજી તરફ ફાયરિંગમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે. ઘાયલ જવાનનું નામ જસપ્રીત સિંહ છે. ભારતીય સેનાએ 30 મેની રાત્રે પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ખરાબ હવામાન અને ભારે વરસાદનો ફાયદો ઉઠાવી પોલીસે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા 3 આતંકવાદીઓને અટકાવ્યા. દેશની સૌથી શક્તિશાળી અને ઘાતક બેલિસ્ટિક મિસાઇલ પ્રલય સંપૂર્ણપણે તૈયાર છે. તેની છેલ્લી ટ્રાયલ ગુરુવાર અને શુક્રવારે રાખવામાં આવી છે. આ માટે અબ્દુલ કલામ દ્વીપ પર ડીઆરડીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીમાં કરવા માટે 700 કિલોમીટરની રેન્જમાં નોટિસ ટુ એરમેન જાહેર કરવામાં આવ્યું છે. આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ તેને ટૂંક સમયમાં ભારતીય વાયુસેના અને સેનાને સોંપવામાં આવશે. આ મિસાઇલને કારણે વિસ્તારવાદી ચીનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે આ મિસાઇલને પોતાની તાકાતને વધુ મજબૂત કરવા માટે ભારત જલ્દી જ એલઓસી પર તૈનાત કરશે. આ જ કારણ છે કે ડીઆરડીઓએ આ મિસાઇલનું દરેક સ્તરે પરીક્ષણ કર્યું છે. પ્રલય એક અર્ધ બેલિસ્ટિક સપાટીથી સપાટી મિસાઇલ છે. આ મિસાઇલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં દુશ્મનના કોઈ પણ લક્ષ્યને નષ્ટ કરી શકે છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે દિલ્હીમાં 4 જૂન સુધી મોસમ ખુશનુમા રહેશે, તો બિહાર, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગે સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તીવ્રતાના વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડના મોટાભાગના ક્ષેત્રોમાં મંગળવારે ઝડપી પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ બુધવારથી ભારતના પ્રવાસ પર આવ્યા છે. પ્રચંડની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પર ભારત આવ્યું છે. પ્રચંડની ભારત મુલાકાતને મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને ચીન સાથેના રાજદ્વારી સંબંધો અને નેપાળ અને ચીન વચ્ચે વધી રહેલી નિકટતા વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વની છે. નેપાળમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં 3જી વખત વડાપ્રધાન બન્યા બાદ પુષ્પ કમલ દહલ પ્રચંડની આ પ્રથમ વિદેશ યાત્રા છે. નેપાળના વડાપ્રધાન પ્રચંડે ચીનના આમંત્રણ છતાં ભારતની પસંદગી કરી છે. આ મુલાકાતને લઈને બંને પક્ષે ભારે ઉત્સુકતા